આજે સમગ્ર દેશની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ લોકસભાની બેઠક અને અબડાસા તથા રાપર વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાનો જંગી બહુમતીથી વિજય થયો હતો, જ્યારે રાપર વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા જંગી બહુમતીથી વિજયી થયા હતા. તો અબડાસા વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલનો પાતળી બહુમતીથી વિજય થયો હતો. આજે સવારના 8 વાગ્યાના સુમારે ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાંપતા સલામતી બંદોબસ્તની વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો હતો. સૌપ્રથમ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરીનો પ્રારંભ થયો હતો. કચ્છ જિલ્લાની ત્રણેય બેઠકોની મતગણતરી પ્રારંભથી જ ઉત્તેજનાભરી બની રહી હતી. મતગણતરીના પ્રારંભે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર શ્રી દિનેશભાઈ પરમાર તથા ભાજપના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા તથા વિધાનસભાના ઉમેદવારોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈવીએમ મશીનો રૂમમાં લઈ જઈ મતગણતરી હાથ ધરાઈ હતી. આ મતગણતરી એન્જિનિયરિંગ કોલેજની પાછળના ભાગમાં આવેલ ઇમારતમાં હાથ ધરવામાં આવી હતી. કચ્છની લોકસભાની મતગણતરીમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ લીડ મેળવી લીધી હતી, જે અંત સુધી સતત વધતી રહી હતી અને શ્રી વિનોદભાઈ ચાવડાએ રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજય મેળવ્યો હતો. અત્યાર સુધી કચ્છના સાંસદ તરીકે શ્રી પુષ્પદાનભાઈ ગઢવીએ શ્રી દિનેશભાઈ ત્રિવેદીની સામે મેળવેલ 1,08,000 મતોના વિજયનો રેકોર્ડ હતો, જેને તોડીને શ્રી વિનોદભાઈ ચાવડાએ 2,21,587 મતોથી વિજય પ્રાપ્ત કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર શ્રી દિનેશભાઈ પરમારે પોતાના પરાજયનો સ્વીકાર કરી આ પરાજયની પાછળ ક્યાંક કોંગ્રેસના સંગઠનની કચાશ પણ કારણભૂત હોવાનું જણાવ્યું હતું. તેની સાથોસાથ ભાજપ દ્વારા મત મેળવવા માટે ખોટી રીતના હથકંડા અપનાવાયા હોવાનો પણ શ્રી પરમારે આક્ષેપ કર્યો હતો. પોતાના પરાજયનો સ્વીકાર કરતા શ્રી દિનેશભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કચ્છમાં મને જે લોકોએ મતદાન કર્યું છે એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને જે ઉત્સાહથી ને જે ઉમંગથી એ લોકો મારી સાથે રહ્યા છે, એટલે ખરેખર મને એ લોકો ઉપર બહુ માન થયું છે અને લાગણી પણ છે. પરિણામની દ્રષ્ટિએ જો જોવા પ્રયત્ન કરીએ તો સમગ્ર ગુજરાતમાં સારું પરિણામ આવ્યું નથી, એમ કચ્છ પણ એની સાથે રહ્યું હોય એવું મને પોતાને દેખાય છે. કોંગ્રેસે ખૂબ મોટા પાયે ફેરફાર કરી, ચેન્જીસ લાવી અને નવચેતના કોંગ્રેસમાં આવે એ જાતનું વાતાવરણ કરવાની ખાસ જરૂર છે. અને વર્ષો થયા જ્યાં કોંગ્રેસ હારી રહી છે ત્યાં કંઈક નવું નેતૃત્વ, યુવાન મિત્રોને નેતૃત્વ મળે અને એનું સાંભળવામાં આવે અને ઉપર સુધી નાનામાં નાના કાર્યકરના લાગણીને સમજવા પ્રયત્ન કરવામાં આવે તો મને લાગે છે કે ભવિષ્યમાં કોંગ્રેસને વાંધો ન આવે. એટલા માટે કે કોંગ્રેસ પક્ષ એક દેશનો એવો પક્ષ છે જેને કહેવામાં આવે કે કોંગ્રેસ ઇઝ પાવરફુલ વેન કોંગ્રેસ ઇઝ ઇન પાવર. જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર છે ત્યારે પાવરફુલ પુરવાર થઈ છે. પૂરા 5 વર્ષ એને ઓફિસમાં પસાર કર્યા છે. કોંગ્રેસ ઇઝ ઓલ્સો પાવરફુલ વેન કોંગ્રેસ ઇઝ નોટ ઇન પાવર. જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર નથી હોતી ત્યારે પણ કોંગ્રેસ પાવરફુલ પુરવાર થઈ છે કે કોઈ નબળા શાસન કરવાવાળાને 5 વર્ષ પૂરા રાજ કરવા દીધું નથી. એ બાબતની ચર્ચા વિચારણા હાઈકમાન્ડ ચોક્કસ ગંભીરતાપૂર્વક કરશે અને હાઈકમાન્ડ હંમેશા સિનિયર લોકો હોય છે, અનુભવી લોકો હોય છે, જાણકાર લોકો હોય છે, એટલે એ જે પણ કંઈ નિર્ણય કરતા હોય એ પક્ષના હિતમાં નિર્ણય હોય છે એવું હું માનું છું. હું આજે જ્યારથી જાહેર જીવનમાં આવ્યો ત્યારથી સતત સક્રિય રહેલો માણસ છું અને અત્યારે પણ હું મેદાન છોડીને જાઉં એવો માણસ નથી. મારી ઉંમર ભલે થઈ ગઈ પણ છતાં હું એક્ટિવ રહેવાનો છું, સક્રિય રહેવાનો છું, પક્ષ માટે કામ કરતો રહીશ. કારણ કે પક્ષે મને 7 વખત ટિકિટ આપી, હું 3 વખત ચૂંટાયો, પ્રધાન બન્યો. જે કંઈ ઇજ્જત મને મળી છે, માન મર્તબોનો મોભો મળ્યો છે એ પક્ષને લીધે મળ્યો છે, એટલે પક્ષ માટે હું કામ કરતો રહીશ. તો બીજી તરફ લોકસભાની બેઠક પર જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરનાર ભારતીય જનતા પાર્ટીના શ્રી વિનોદભાઈ ચાવડાએ પોતાના વિજય માટે કચ્છના મતદારોનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે હવે જ્યારે કેન્દ્રમાં પણ એનડીએની સરકાર રચાઈ છે અને સવાયા કચ્છી તરીકે નામના ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પદે બિરાજમાન થનાર છે, ત્યારે કચ્છ જિલ્લાના વિકાસના દ્વાર આપોઆપ ખુલી જશે અને કચ્છના મોટાભાગના પ્રશ્નો હલ થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની વાત આવે ત્યારે સામાન્ય રીતે રેલવે, પોસ્ટલ વિભાગ, વિમાની સેવા જેવા પ્રશ્નો ગણાય છે, ત્યારે કેન્દ્ર સરકારની અનેક એવી યોજનાઓ છે જેનો લાભ કચ્છને મળી શકે તેમ છે. આવા મતોનો લાભ કચ્છને મળી રહે તે માટેના પ્રયાસો કરવાની ખાતરી આપતા તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભારતના ઇતિહાસમાં ક્યારે પણ લોકશાહીના પર્વની ઉજવણી નહીં થઈ હોય એ રીતની ઉજવણી જ્યારે આ 2014ની લોકસભાની ચૂંટણીની સમગ્ર દેશની અંદર થઈ. ખૂબ આનંદ સાથે કહું છું, ખૂબ લાગણી સાથે મારા શબ્દો તમારી વચ્ચે વર્ણન કરું છું કે જે રીતે દેશની અંદર એક માહોલ બન્યો છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ચારે દિશાની અંદર લહેરાઈ રહ્યો છે અને નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન અબકી બાર મોદી સરકાર જ્યારે બનવા જઈ રહી છે અને સમગ્ર કચ્છની અંદર પણ આજ સવારથી અનેક લોકોના શુભેચ્છા સંદેશો મને મળ્યા અને જે રીતે અહીં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ અને મતદાનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થવા આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને આ કચ્છની અંદર કમળને આ કચ્છની અંદર જલવંત વિજય મળવાનો છે અને જે રીતે કચ્છના લોકોએ ખૂબ મને પ્રેમ અને જે પણ હૂંફ આપી છે, ખૂબ સાથ સહકાર અને જે વિશ્વાસ અને ભરોસો મારી ઉપર મૂકી અને લોકસભાના નેતૃત્વની જવાબદારી જ્યારે મારા સિરે કચ્છની પ્રજા મૂકવાની છે ત્યારે અત્રેથી ચોક્કસપણે કહીશ કે જે જવાબદારી મારા ભાગે આવશે અને આગામી દિવસોની અંદર દિલ્હી મધ્યે જ્યારે કચ્છના લોકસભાના નેતૃત્વ કરવાની જવાબદારી મારા સિરે રહેશે ત્યારે જે આ ઋણ મારા ઉપર જે કચ્છના પ્રજાજનોએ જે મૂકેલું છે, મોરબીના પ્રજાજનોએ મૂકેલું છે, ત્યારે સંપૂર્ણ 5 વર્ષની અંદર મારું જીવન કચ્છની પ્રજા માટે સમર્પિત કરવાનો છું અને કચ્છના લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનવાનો છું.